કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યો. નાપાક આતંકવાદીઓ ઠાર મરાયા. વાયુસેનાના અદ્યતન રાફેલ વિમાન દ્વારા પાકિસ્તાનમાં રહેલા 9 આતંકવાદી અડ્ડાઓને તોડી પાડવામાં આવ્યા. સેનાને મળી સફળતા. 25 મિનિટ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં અંદાજે 90 જેટલા આતંકવાદીઓને મારવામાં આવ્યા. વાયુસેનાનો ભવ્ય વિજય થયો. કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ તમામ સેના અને ભારત સરકારે ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપ્યો. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. આપણે જોયું કે 22મી એપ્રિલના રોજ જે કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો અને નાપાક પાકિસ્તાને જે આતંકવાદી હુમલો કરાવ્યો, જેમાં ભારતના નિર્દોષ લોકોના મૃત્યુ થયા. એ મરણ થયા બાદ ભારતના દરેક નાગરિકમાં એક આક્રોશ હતો અને એ આક્રોશ એટલા માટે હતો કે આતંકવાદી પ્રવૃત્તિઓના કારણે જો કોઈ પણ ભારતના નાગરિકનો જીવ જાય તો સ્વાભાવિક છે કે આપણા દેશના દરેક નાગરિકનું લોહી ઉકળી ઉઠે. પરંતુ એ કાર્યવાહી જે નાપાક કાર્યવાહી થઈ એનો જવાબ દેવામાં થોડો સમય લાગ્યો, પરંતુ ગત રાત્રિએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી પાકિસ્તાનના અનેક આતંકવાદી ઠેકાણાઓને ભારતીય સેનાઓએ નેસ્ત નાબૂદ કરી નાખ્યો. આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં જે સેનાએ ભાગ લીધો અને જે સરકારે હિંમત દેખાડી, ત્યારબાદ ભારતનો દરેક નાગરિક ગૌરવ અનુભવે છે. કેમ કે આતંકવાદ કોઈના સગા નથી હોતા અને આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો એવી વાત કરી અને જે પણ આતંકવાદને આગળ વધારી રહ્યા છે એવા લોકોને જવાબ આપવો ખૂબ જ જરૂરી છે. ભારતની સરકારની સાથે ભારતના દરેક રાજકીય પક્ષના લોકોએ હામી ભરી હતી કે ભારત સરકાર જે પણ પગલા લેશે એનામાં અમે ભારતની સાથે છીએ, ભારત સરકારની સાથે છીએ, તથા ભારતના દરેક નાગરિકે પણ એવા જ સુરો પુરાવ્યા હતા કે ભારત સરકાર જે નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓ વિરુદ્ધ પગલા લેશે તેની સાથે ભારતનો દરેક નાગરિક ઉભો રહેશે. આ નાગરિકોએ જ્યારે ખૂબ જ આક્રોશ થયો અને ત્યારે સરકારોને પણ ખબર પડી કે આ જે નાપાક ઈરાદાઓ છે એમને ખતમ કરવા ખૂબ જ જરૂરી છે અને પાકિસ્તાન વિસ્તારમાં જે આતંકવાદી કેમ્પો ચાલુ છે, જે આતંકવાદીઓ પેદા થાય છે, જે આતંકવાદની ફેક્ટરીઓ છે, એવી આતંકવાદની 9 જેટલી ફેક્ટરીઓ ભારતીય સેનાએ નેસ્તો નાબૂદ કરી દીધી છે. જ્યારે અવરચંદા પાકિસ્તાને આવી હિમાકત કરી ત્યારે સમગ્ર વિશ્વએ આતંકવાદી હુમલાનો અને પાકિસ્તાનનો પુરજોર વિરોધ કર્યો. ભારત પણ આ જે પ્રક્રિયા થઈ હતી, જે આતંકવાદી હુમલો થયો હતો, એનામાં પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં એકલો પાડવામાં સફળ રહ્યો હતો અને વિશ્વના અનેક દેશોએ આ આતંકવાદી હુમલાને વખોડ્યો હતો. ઓપરેશન સિંદૂર જ્યારે પાર પાડવામાં આવ્યો ત્યારે ગત રાત્રિએ 1:30 વાગ્યાથી 2 વાગ્યાની આસપાસ જ્યારે આ સમાચાર વહેતા થયા ત્યારે ભારતના નાગરિકે ભારતીય સેનાની જય બોલાવી હતી, ભારત માતાની જય બોલાવી હતી અને ભારતનો પ્રત્યેક નાગરિક દેશની સરકાર અને દેશની સેના સાથે જોવા મળ્યો હતો. ગત રાત્રિથી જ આ જે આતંકવાદીઓને ઠાર મરાયા હતા તેની ઉજવણી ભારતના દરેક વિસ્તારમાં આપણે જોઈ હતી. આજે વહેલી સવાર પડતા જે સૂરજ ઉગ્યો હતો એ સૂરજની સાથે ભારતના દેશના નાગરિકોની પણ અનેક આશાઓ આગળ વધી હતી ને નવી આશાઓ ઉજળી સૂરજની કિરણની સાથે ઉગતી થઈ હતી અને ત્યારે જો જાણવા મળ્યું કે જે પાકિસ્તાનમાં આતંકવાદી વિસ્તારને ઠાર મરાયા છે, જે આતંકવાદીના અડ્ડાઓ છે જેને તોડવામાં આવ્યા છે, જેને જમીન ધ્વસ્ત કરવામાં આવ્યા છે, તે માટે દરેક નાગરિકે સેનાને શાબાશી આપેલી હતી અને દરેક નાગરિક સરકારની સાથે રહ્યો હતો. ગત રાત્રે 1:05 થી કરી અને રાત્રે 1:30 એટલે કે 25 મિનિટના જે સેનાનો ઓપરેશન હતો એ ઓપરેશનમાં 9 જગ્યાએ આતંકવાદીના જે ટ્રેનિંગ કેમ્પો ચાલુ હતા એ ટ્રેનિંગ કેમ્પોને નષ્ટ કરવામાં આવ્યો. એના આંકડાઓ તો હજી આવનારા સમયમાં આવશે અને એ આંકડા કોઈ અગત્યતા ધરાવતા નથી, પરંતુ ભારત દેશની જે આતંકવાદ વિરુદ્ધની નીતિઓ છે એ નીતિઓ અહીંયા કને સ્પષ્ટ દેખાઈ આવે છે કે તમે જો અમારી પાસે આતંકવાદ મોકલશો તો અમારી પાસે પણ એટલા બધા ગોળા બારૂદ છે કે એક આતંકવાદીને ખતમ કરીને જ આ ગોળા બારૂદને અમે શાંત પાડીશું. ભારત સરકારની અને ભારતીય સેનાની જે આ કાર્યવાહી થઈ હતી એ કાર્યવાહીને સમગ્ર વિશ્વએ પોતાના દેશમાં થયેલા આતંકવાદી હુમલાના વિરુદ્ધની કાર્યવાહી ગણાવી હતી. જો કે ભારતીય
સૈનિકો અને ભારત સરકારનો એવો કોઈ જ ઉદ્દેશ્ય રહ્યો નતો કે પાકિસ્તાનના કોઈ એક પણ નાગરિકને નુકસાન થાય, પરંતુ જે જગ્યાએ આતંકવાદી પેદા થાય છે, જ્યાં આતંકવાદની ફેક્ટરી છે, એ આતંકવાદની ફેક્ટરી સમગ્ર વિશ્વ માટે ઘાતક છે. ભારત તો સૌથી વધારે ભોગ બનતો દેશ છે, પરંતુ આજે સમગ્ર વિશ્વમાં આતંકવાદ એ ખૂબ જ મોટો માથાનો દુખાવો બન્યો છે. માત્ર ભારતની જ વાત નથી, પરંતુ અનેક દેશોમાં આવા આતંકવાદીઓ ફૂલ્યા ફાલ્યા છે, અને એ આતંકવાદીઓને ખતમ કરવામાં દરેક સરકારે પોતાનો રોલ નિભાવ્યો છે. જેમાં હાલમાં ભારતની સરકાર આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદીઓને ખતમ કર્યા છે. આ સૈન્ય ઓપરેશનની સમગ્ર માહિતી આપતા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ભારતની વિરુદ્ધમાં જે કોઈ આતંકવાદ આંખ ઊંચી કરશે, એ આંખને કાયમી બંધ કરવા માટે ભારતની સેના સક્ષમ છે. અને જો આવનારા દિવસોમાં પણ આવી હિમાકત થશે, તો આ હિમાકતનો પણ જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકાર અને ભારતની સેના સક્ષમ છે. જ્યારે આવનારા એપિસોડમાં આપણે આગળની માહિતી આપીશું, પરંતુ અત્યાર સુધીમાં એવું છે કે જે 22 તારીખે ભારતના કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી, અને એમાં જે પણ આતંકવાદી અને આતંકવાદી સમૂહ જવાબદાર હતા, એમના ઠેકાણાઓ નિસ્તનાબૂદ ભારતની સેના અને ભારતની સરકારે આજની તારીખમાં કરી દીધા છે. નમસ્કાર, આવાજ જનતા કી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.